પક્ષના ઉમેદવારની ચૂંટણી સભામાં આપ આવ્યા છો એટલે અમારા કામે આપ સૌ આવ્યા છો. અહીંયા મોટો હાર પહેરાયો અમને, એની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરું છું. આ વખતની આ ચૂંટણી પરેશભાઈ સાથી જ રીતે કહેતા હતા, કોઈ બે પક્ષ વચ્ચેની કે બે કોઈ શખ્સ વચ્ચેની નહીં. આ વખતની ચૂંટણી એક તરફ અહંકાર છે અને બીજી તરફ અસ્મિતા અને સ્વાભિમાન છે. આ વચ્ચેની આ લડાઈ છે. અને જ્યારે જ્યારે અહંકાર આસમાને પહોંચ્યો છે ત્યારે એ સ્વાભિમાન કે અસ્મિતાએ ગમે તેવો મજબૂત અહંકારી બેઠો હોય એ ધ્વંસ થયો છે. આ ઇતિહાસ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ જે અહંકાર રાખ્યો એનું આ પરિણામ છે. પરેશભાઈ ધાનાણીએ 6 મહિના પહેલા મને કહ્યું હતું કે મારી પરિવારની કંઈક સામાજિક જવાબદારીઓ છે. આ વખતે હું ચૂંટણી લડવા નથી માંગતો, મારાથી સમય નીકળશે એટલી બીજાને મદદ કરવા જઈશ, પણ ઉમેદવાર થઈને પૂર્ણ સમય ચૂંટણી લડું એવી શક્યતા નથી, કારણ કે મારી પારિવારિક કંઈક મજબૂરીઓ જવાબદારીઓ છે અને એટલા માટે ઉમેદવાર નથી બનવું. હું અભિનંદન આપીશ આ યુવાનને કે એને ચૂંટણી નહોતી લડવી. પોતાના ઘરે અમરેલીમાં પણ એને નહોતી લડવી, પણ જ્યારે તમામ સમાજ, કારણ કે રાજા મહારાજાઓમાં રાજપૂતો બહુમતીમાં હતા, પણ બીજા બધા સમાજો હતા. મારા કાઠી દરબારો, કારડિયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, પક્ષી પંચમાં આવતી અનેક જ્ઞાતિઓ, અને પાટીદારો પાસે પણ પટ્ટા હતા અને પાટીદારોના પણ રજવાડા હતા. ક્યાંક કોઈક ગામ મારા દલિત ભાઈને આપ્યું હોય તો ત્યાં શાસન દલિત પણ કરતા હતા કે માલધારી પણ કરતા હતા. આહિર સમાજના પણ રજવાડા હતા અને આદિવાસી ક્ષેત્રમાં ભીલ અને આદિવાસી પણ રાજા મહારાજા હતા. બ્રાહ્મણોના રજવાડા હતા અને આ બધાએ દેશની અસ્મિતા માટે, ભૂમિના રક્ષણ માટે શહીદી વોરી હતી. અને એટલે તો ગામે ગામ આજે પણ પાળિયાના પૂજન થાય છે. આ ઇતિહાસ છે. કોઈએ પોતાની બહેનો દીકરીઓ અંગ્રેજોને નહોતી આપી અને એમ છતાં ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવાર કે જે વારંવાર ગુનો કરવા ટેવાયેલા છે, ભૂતકાળમાં લેઉવા પટેલ સમાજ વિશે બેફામ બોલ્યા, બનાસકાંઠામાં ગયા, માલધારી ઉમેદવાર ત્યાં હતા તો માલધારી સમાજ વિશે જેમ તેમ બોલ્યા, ગોંડલમાં નાટક કર્યું ત્યારે દલિત સમાજ વિશે જેમ તેમ બોલ્યા. કેશુભાઈ પટેલ બાપની ઉંમરના હતા, ભાદરવાનો ભીંડો કહીને કેશુભાઈ પટેલ સામે પણ જે માણસ આ બોલ્યા હતા, આ પ્રકારનો વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગુના ઉપર ગુના શિશુપાલ કરતો થયો ત્યારે માફ કરવાની બદલે એનો વધ કર્યો હતો. એ જ રીતે તમામ સમાજે ભેગા થઈને આ વ્યક્તિની સામે જે આક્રોશ વ્યક્ત કર્યો છે એને સલામ કરું છું. આ આપણી અસ્મિતા છે. નાત જાતથી ઉપર ઉઠીને અને આ પરેશ ધાનાણી પણ ત્યારે લડવા આવ્યા જ્યારે બહેનો દીકરીઓ રોડ પર નીકળી અને વાત કરી, પોતાના ભોગ આપી દેવાની, ત્યારે એને કહ્યું કે તમારે વિચાર કરવાની જરૂર નથી, તમારો આ જવતલિયો ભાઈ જીવતો છે અને હું આવું છું. આ યુવાન સાથી, આ આપણો ઉમેદવાર છે. આપણે ઘરમાં કુટુંબ હોય ને, એમાં કોઈ બાળક ભૂલ કરે તો ઘરના વડીલ છે ને એને ઠપકો આપે, ફરી ભૂલ કરી હોય તો તમાચો પણ મારે, જેથી કરીને બીજા છોકરાઓ પણ ભૂલ ના કરે અને એક સારા નાગરિક બને. આ જવાબદારી ઘરના વડીલ નિભાવતા હોય છે. પણ જ્યારે જ્યારે વડીલો આ નિભાવમાંથી ભૂલ કરે, આ ફરજ ન નિભાવે, તમે જુઓ કૌરવો કઈ રાતોરાત કુકર્મી નહોતા થયા. પાપ કરે, પાપ કરે, પાપ કરે અને બાપ આંખ બંધ રાખે, વડીલો કોઈ બોલે નહીં અને પરિણામે કૌરવો એ પાપનો ઘડો આસમાને પહોંચ્યો હતો
ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ સ્થિતિ થઈ. ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ સ્થિતિ થઈ કે વારંવાર આવા ગુના કરે અને ભાજપનું મોવડી મંડળ કંઈ જ ના બોલે. શું માંગ હતી? અરે બધા ભેગા થયા હતા સમાજ રાજકોટના પાદરમાં. માત્ર રાજપૂતો ક્ષત્રિયો નહીં, બધાએ વારાફરતી સ્ટેજ પર આવીને કહ્યું, માંગ શું હતી કે ભાઈ આ માણસ ગુના કરે છે, આ પુરુષોત્તમ રૂપાલાને હટાવો, એમની પત્નીને ટિકિટ આપો, એમની દીકરીને ટિકિટ આપી દો, અમારી વાત અમે પૂરી કરી દઈએ. પણ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો અહંકાર એવો હતો કે નહીં, ટિકિટ તો નહીં કાપીએ, પણ તમારા શેખાવતજી પાઘડી પહેરીને આવે તો એની પાઘડી પાડીને તમારી આબરૂ પણ પાડશું. આ વલણ એમને લીધું. જો ઝપાઝપીમાં પાઘડી પડે એવું નથી થયું. આપ જોજો, ત્યાં હું પણ એક મિનિસ્ટર રહ્યો હતો. કોઈ પણ આંદોલન થાય ત્યારે સરકારને પૂછે પોલીસ, એ કેવા હાથે કામ લઈએ સાહેબ? હું આરોગ્ય વિભાગનો મંત્રી હતો અને આંદોલન થતું હતું રેસિડેન્સ ડોક્ટરોનું. મેં કહ્યું, કોઈ દંડો નહીં ચલાવતા, કોઈને જેલમાં નહીં પૂરતા. લોકશાહીમાં આંદોલન કરવાનો એમનો અધિકાર છે અને મિનિસ્ટર તરીકે એમની વાત સાંભળવાની મારી ફરજ છે. ચાલતું હતું આંદોલન અને મેં કહ્યું એની વચ્ચે જઈશ. પોલીસ કમિશનરે કહ્યું કે હુરિયો બોલાવે, સૂત્રોચ્ચાર કરે, ધક્કે ચડાવશે. મેં કહ્યું કોઈ વાંધો નહીં, જે અમને ફૂલોનો હાર પહેરાવે એને જોડાનો હાર પહેરાવવાની પણ પૂરા અધિકાર સાથેની સત્તા છે. હું ગયો ત્યાં, એ રેસિડેન્સ ડોક્ટરો સાથે બેઠો. એમની 3 વાત મને વ્યાજબી લાગી. ત્યાં ને ત્યાં મેં એનો સ્વીકાર કર્યો. 2 માંગણી એમની મેં કહ્યું કે આવતા બજેટ સુધી રાહ જોવી પડશે, એમણે સ્વીકારી. અને 1 માંગણી મેં કહ્યું કે આ શક્ય નથી સરકાર માટે, એ પણ એમણે સ્વીકાર્યું. મારો જિંદાબાદ બોલાયો અને એ આંદોલન પૂરું થયું. શું આ વલણ સરકારે ના લેવું જોઈએ? આવું વલણ લીધું હોત તો મારા 14 પાટીદારના દીકરાઓને શહીદ ન થવું પડ્યું હોત. 14 પાટીદારના દીકરાઓ શહીદ થયા. પાટીદારની બહેનો દીકરીઓને દંડા મારે ઘરમાં જઈને, અને પાટીદાર સમાજે પછી કહેવું પડે ભાજપના નેતાને કે આ તો જનરલ ડાયર છે ને આ ઇતિહાસ. દલિત સમાજ આંદોલન કરે તો પણ સંઘર્ષ, માલધારીઓ રોડ ઉપર આવ્યા તો પણ સંઘર્ષ, કોઈ આંગણવાડીની બહેન કે સરકારી કર્મચારી આવે તો પણ સંઘર્ષ. સંઘર્ષ નહીં, સરકારે સંવાદ કરવો જોઈએ. લોકશાહીમાં પક્ષ હોય કે શખ્સ હોય, લોકોની અવાજ ઉઠે તો એ અવાજને માન આપવું જોઈએ. આ ચૂક્યો ભારતીય જનતા પાર્ટી, આ નથી કર્યું. અને એટલા માટે વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાણી વિલાસ કરે છે. કારણ કે એમના વડીલો જે છે ને, એ જ કૌરવોની જે સ્થિતિ હતી એવી જ સ્થિતિ એમની જ. ગઈકાલે કનુભાઈ દેસાઈ નામના એક મિનિસ્ટર છે ભારતીય જનતા પાર્ટીના. એ મિનિસ્ટરે એવું કહ્યું કે આ કોળિયાઓ કૂટાય. કોળિયાઓ એટલે કોળીઓ, પાછા પોતે જ સ્પષ્ટતા કરે છે કે કોળિયાઓ એટલે કોળીઓ, એ કૂટાય અને ધોળિયાઓ ચૂંટાય. હું તમને આ વિડીયો એટલા માટે બતાવું છું કારણ કે મને એવી ટેવ નથી કે કોઈ આધાર પુરાવા વગરની વાત કરું. કે છે મીડિયાના મિત્રોને હું આપીશ આ ક્લિપ, મેં મારા ટ્વિટર ઉપર એ મૂકી છે. અરે કોઈ કહેવત પણ હોય તો પણ, અરે ક્યારેક બોલાયું હોય તો પણ, કોઈ પણ જ્ઞાતિનો અપમાન કરવાનો અમને કોઈને અધિકાર નથી. કોળિયાઓ એટલે કોળીઓ, કોળિયાઓ કૂટાય ને ધોળિયાઓ ચૂંટાય. શું આ એક મિનિસ્ટરને શોભે એવા શબ્દો હતા? સમગ્ર કોળી જ્ઞાતિનું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષને, કે એને ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી. આ જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ,
અને 2 દિવસ પ્રધાનમંત્રી હતા અહીંયા. દેશની પ્રધાનમંત્રીની ખુરશી એટલે સર્વોચ્ચ ખુરશી છે. અપેક્ષા હતી હું પણ એ ભાજપના પ્રધાનમંત્રી નથી, દેશના પ્રધાનમંત્રી છે, મારા પણ પ્રધાનમંત્રી છે. મને લાગ્યું કે આ દેશના પ્રધાનમંત્રી 2 દિવસ અનેક સભાઓ ગજવવાના છે, તો જરૂર દેશની બહેનો દીકરીઓને લાંછન લાગ્યું છે એના ઉપર મલમ લગાડવાનું કંઈક કામ કરીને જશે, એ મારી અપેક્ષા હતી. એક પણ સભામાં એક પણ શબ્દ આ વાણી વિલાસ કરનાર નેતા વિશે કે મારા દેશની બહેનો દીકરીઓની ફજેતી થઈ હતી એના વિશે એક શબ્દ નહીં બોલ્યા. એક સભામાં બોલ્યા ત્યાં બનાસકાંઠામાં તો શું કહ્યું કે કોંગ્રેસના નેતાએ મોદી કોમ્યુનિટી વિશે કહીને મારું અને મોદીનું અપમાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ નક્કી કરી આપ્યું ને રાહુલ ગાંધીને રાહત આપી કે કોઈ સમાજની વિરુદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણી નહોતી. નીરવ મોદી અને લલિત મોદી આ દેશને લૂંટીને જતા રહ્યા હતા, એના વિશે રાહુલ ગાંધી બોલ્યા હતા. કોઈ મોદી સમાજ વિશે કે જ્ઞાતિ વિશે નહોતા બોલ્યા, એટલે સુપ્રીમ કોર્ટે પણ રાહત આપી હતી. એમ છતાં દેશના પ્રધાનમંત્રી હજી એ નથી ભૂલી શકતા કે મોદી વિશે ટિપ્પણી કરી હતી અને મારા દેશની બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર લાંછન લગાડવામાં આવ્યું, એના વિશે એક શબ્દ નહીં. શું આ છે દેશના પ્રધાનમંત્રી? અપેક્ષાઓ હોય ને આપણી, એમાંય આપણા ગુજરાતના છે ત્યારે વિશેષ અપેક્ષા હતી. એના બદલે શું કર્યું? ઓહો, આ આંદોલન ચાલે છે તો કેટલાક ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિયોને દબાવ્યા કે તમારી વીડીની જમીનો છે, તમારે કઈ લાભ લેવાનો છે, ભવિષ્ય છે, ભેગા થાવ ને પ્રેસ કોન્ફરન્સ કરો. કેટલા દબાણમાં હશે લોકો. એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ભાવનગર મહારાજાનો કાગળ છે સપોર્ટનો કે નરેન્દ્રભાઈ મોદીને અને ભાજપને અમે સમર્થન કરીએ છીએ. હું સલામ કરીશ મારા ગોયલવાડના ભાવનગરના મહારાજા સાહેબને કે એને વિડીયો જાહેર કરી. એને વિડીયો જાહેર કરીને કહ્યું કે હું બહેનો દીકરીઓનું અપમાન થયું છે ને જે સમાજની લડત ચાલે છે એની સાથે છું. મારા નામે કોઈ આવી વાત કરતું હોય તો એ ખોટી છે. એની વિડીયો કેટલી હદે નીચે ઉતરશો તમે? ખોટા સમર્થનના કાગળ દેખાડવાના? શરમ નથી આવતી તમને? અરે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી એ ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. જો દિલથી ભારતીય જનતા પાર્ટીએ પસ્તાવો કર્યો હોત દિલથી, તો તમામ સમાજ એને માફ કરત. પણ માફી પણ માંગી તો અહંકારથી કે હું કોઈ દી માફી માંગતો જ નથી, પણ મારા પક્ષને નુકસાન જાય છે એટલે માફી, આને માફી કહેવાય કરી. અને પછી કોઈ માફ કરે ખરા? હું મારા તમામ સમાજના યુવાન ભાઈઓને અને બહેનો દીકરીઓને ખાસ કરીને નમન કરું છું કે અસ્મિતાની લડાઈ માટે એ બહાર નીકળી, રોડ ઉપર નીકળી. જે લાજને ઓજલમાં રહેનારી દીકરીઓ પણ રોડ ઉપર ઉતરી, એને નમન કરું છું કે જ્યારે અસ્મિતા ઉપર ઠેસ પહોંચે ત્યારે મૌન કોઈ નથી રહેતું. અને કોઈ એક સમાજ નહીં. હું હમણાં જોતો હતો અમારો ધર્મ રથ કાઢવામાં આવ્યો અને રથ નીકળતો હતો ત્યારે ગામમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતિઓએ એકત્રિત થઈને દિલથી કહ્યું કે જય ભવાની. કહ્યું ને? મારા સાથે બોલો જરા, જય ભવાની, જય ભવાની. પ્રધાનમંત્રી શ્રી 2 દિવસ અહીંયા હતા. એમણે શું કરવું જોઈએ? 10 વર્ષ સત્તા મળી હતી ને તો માણસ આવીને વાત કરે કે મેં જે ભૂતકાળમાં ગેરંટીઓ આપી હતી એ ચાલો આ પૂરી કરી છે, આના નામે મને મત આપજો, એમ જ કહેવાય ને. એમણે ભૂતકાળમાં કહ્યું હતું કાલા ધન વાપિસ આએગા, यूं ही 15-15 लाख अकाउंट में आ जाएंगे. કહ્યું હતું? આ ગેરંટી હતી. કાળું ધન તો વધ્યું, 15 લાખ આવ્યા કોઈના એકાઉન્ટમાં? ભાજપ વાળાના હતા એને કોઈને નથી આવ્યા. બીજું એમણે કહ્યું હતું કિસાન કી આય દુગની કર દૂંગા,
ખેડૂતની આવક બમણી ન થઈ પણ ખર્ચો બમણો થઈ ગયો. ડીઝલના વધ્યા, ખાતરના વધ્યા, બિયારણના વધ્યા, ખર્ચ દુગના હુઆ, આય દુગની નહીં. ત્રીજી વસ્તુ એમણે કહી હતી, દર વર્ષે 2 કરોડ નોકરિયા, મેં 2 કરોડ નોકરિયા હર સાલ. જેની હતી એની વહી ગઈ, નહીં તો 10 વર્ષમાં 20 કરોડ નવી નોકરી મળી હોય, કોઈ મારો ભાઈ બેકાર જ ના હોય. નોકરી મળી નહીં. ચોથી ગેરંટી આપી હતી, બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કા ભાજપા સરકાર કરીને. જાઓ મત દેવા ત્યારે ગેસના બાટલાને ફુલહાર કરીને જાજો. 400 રૂપિયાનો કોંગ્રેસે બાટલો કર્યો છે, એને ફુલહાર કરીને મત આપવા જજો. હવે કાલ કેવું હતું ને ભાષણમાં કે ભાઈ 1100 નો થયો છે તેને ફુલહાર કરીને જાજો. હવે એ ના કહ્યું. હવે શું કહ્યું ખબર? સુરેન્દ્રનગરમાં એ ભાઈઓ બહેનો, હવે તમારી ગાડી છે ને મફતમાં ચાલશે. બોલો, આ નરેન્દ્રભાઈ તમારો છે ને મફતમાં ગાડી ચાલશે તમારી. હવે તમારે પેટ્રોલ કે ડીઝલ નહીં પુરાવાનું. એમ સુરેન્દ્રનગર થી અમદાવાદ જાઓ, સડસડાટ પાછા આવો અને ખર્ચો 0. બોલો, કોઈ દુનિયાના વૈજ્ઞાનિકે આવું કીધું નથી કે આવું થાય. અરે તમે જો સોલાર પાવર વાપરો તો પણ સોલાર અને બેટરીનો ખર્ચ લાગે અને એની ગણતરી થાય. દુનિયામાં ક્યાંય એવું નથી શોધાણું, કોઈ વૈજ્ઞાનિક નથી કહેતો. પણ કાલે દેશના પ્રધાનમંત્રી સુરેન્દ્રનગરમાં કહીને ગયા કે મફતમાં અમદાવાદ જાજો અને મફતમાં પાછા આવજો. આ કેના જેવું છે ખબર છે? 2007માં યાદ કરજો શું કહ્યું હતું? 20 TCF ઓઇલ અને ગેસ મને કેજી બેઝિનમાં મળ્યો છે. 20 TCF. આરબ દેશો છે ને, ન્યાય કોઈ 20 TCF નથી મળતો. ત્યારે એમ કહ્યું કે મળ્યો છે. ભાઈઓ બહેનો, હવે મારો ગુજરાતી ચકલી ખોલશે તો પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે. યાદ છે? કોઈને કીધું તો આવું? યાદ છે? ઉત્તર ગુજરાતની સભામાં આવું કીધું હતું કે ચકલી ખોલશો તો પેટ્રોલ ને ડીઝલ આવશે. ચકલી ખોલો ત્યાં હવે પેટ્રોલ તો ડીઝલ હું, પાણી નથી આવતું. માથે લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી, અહીંયા નહીં મળે. આ સ્થિતિ કરી અને પેટ્રોલ ને ડીઝલ શોધવાના નામે 27,000 કરોડ રૂપિયા ગુજરાતની તિજોરીમાંથી ચાઉ કરી ગયા. કીધું 51 કુવા બનાવ્યા હતા દરિયામાં. આ 27,000 કરોડ. પછી આપણે પૂછ્યું કે આ કુવા છે ક્યાં? તો કે એમાં કઈ મળ્યું નહીં ને એટલે પ્લેટફોર્મ હટાવી લીધા છે. એટલે ક્યાં કુવા કર્યા તે અમે દરિયામાં બતાવી શકીએ નહીં. અને કેગ નામની ઓડિટ કરતી સંસ્થાએ કીધું કે આ ભ્રષ્ટાચાર છે અને 27,000 કરોડ રૂપિયા એ ખાઈ ગયા છે. શું આ વ્યાજબી કહેવાય ખરું? અરે મારા દેશના પ્રધાનમંત્રી આવે તો મતદાતાઓ પાસે સાચી વાત કરે. આ એ ગુજરાત છે જ્યાંથી પૂજ્ય મહાત્મા ગાંધીજીએ દેશ અને દુનિયાને સત્ય અને અહિંસાનો રસ્તો દેખાડ્યો હતો. ત્યાં સત્યના રણકાની અપેક્ષા હતી. તમને ખબર છે, આપણે ગામડામાં નાનું છોકરું જે છે એ રોતું હોય ને ત્યારે આપણે સૌરાષ્ટ્રમાં શું કે ખબર છે ને? એ છાનું રહી જા, નકર બાઘડો આવશે. એમ ને, આપણે બાઘડો નામનું કોઈ જનાવર છે નહીં. આપણે કે બાઘડો આવશે એટલે છોકરું બિચારું નાનું હોય ને એમ થાય કઈ હશે બંધ થઈ જાય. હવે દેશના પ્રધાનમંત્રી મતદારોને બાળક જેવા સમજે છે. એટલે મને લાગે છે જામનગરમાં કીધું, હા ભીખુભાઈ, જામનગરમાં કીધું અને બનાસકાંઠામાં કીધું કે કોંગ્રેસને મત આપશો ને કોંગ્રેસ આવશે. તમારી પાસે 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જશે. આવલા નાના છોકરા જેમ સમજતા હશે, બાઘડાનું બીક બતાવે કે કોંગ્રેસ આવશે તમારી ભેંસ લઈ જશે. તે ક્યાં કમલમમાં એવો કોઈ તબેલો છે જ્યાં ભેંસ બાંધવા જાય કોંગ્રેસ લઈ જઈને તમારી? એવી વાત કરવાની. દેશના પ્રધાનમંત્રીને શોભ્યા? લેખિત આપો, બંધારણ નહીં બદલીએ. અરે ભાઈ, તમારી કરતા અનેક બેઠકો વધારે કોંગ્રેસ જીતીને આવી હતી અને આ દેશનું બંધારણ કોંગ્રેસે બનાવ્યું હતું. અમારે બદલાવાની જરૂર નથી, તમારા સર્ટિફિકેટની જરૂર નથી.
રાજીવ ગાંધીજી વખતે બે જ ભાજપના સંસદ સભ્યો હતા. એને ધાર્યું હોત તો એને ખરીદી શક્યા હોત, ડરાવી શક્યા હોત અને બેને પાટલી બદલાવીને પછી કહી શક્યા હોત કે જો સંસદ ભાજપ મુક્ત થઈ ગઈ છે. પણ રાજીવ ગાંધીએ કહ્યું નહીં, બે જ સંસદ સભ્યો છે, મારા માટે સૌથી મોટા વિરોધ પક્ષ જેટલો આદર હું આને આપીશ. આને લોકશાહી કહેવાય. તમે તો 400 ની વાત કરો છો. 400 થી વધારે બેઠકો જીતીને રાજીવ ગાંધી આવ્યા હતા, પણ કોઈ બી સંવિધાનમાં એક પૈસાની છેડછાડ નહોતી કરી. આ ઇતિહાસ છે અમારો. ને એમ છતાં તમારે જોઈતું હોય આવજો, લખીને આપીશું કે અમે કોઈ એવું કામ નથી કરવાના કે બંધારણ પણ નથી બદલવાના અને જનતાની વિરુદ્ધનું કામ પણ નથી કરવાના. એ લખીને પણ આપવાની અમારી તૈયારી છે. તમારી છે? અરે અમારા ચૂંટણી ઢંઢારે ને કે આ મુસ્લિમ લીગનો છે, આવો બેસો સામે. મારા ચૂંટણી ઢંઢેરાની એક નકલ તમને આપીશ. એક પાનું ફેરવીને બતાવી દો કે કોઈ પણ મુદ્દો જનતાની વિરુદ્ધનો છે ખરો? અરે હું અભિનંદન આપીશ. એક ચેનલ આજ તકના એક રિપોર્ટરે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને અમારા ચૂંટણી ઢંઢેરાના પાના ઉથલાવીને કીધું કે આ મોદી ને ભાજપ કહે છે એ તદ્દન ખોટું છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તો જનતા માટે ઉપયોગી છે. આમાં ક્યાંય નેગેટિવ વાત. આવા લોકો છે, પણ આપણે આપણું ન માને એમાં બહુ પેલું માનવું નહીં. કારણ કે હું એક હિન્દુ છું અને મને નાનપણથી એક સંસ્કાર મળ્યા છે કે સનાતન ધર્મમાં હિન્દુ માટે 4 વેદ એ આખરી ગણાય. વેદમાં કહ્યું એ આખરી શાસ્ત્ર ગણાય આપણા માટે. અને આ 4 વેદની જવાબદારી એ 4 શંકરાચાર્યજી મહારાજોને આપી છે. અને શંકરાચાર્યજી મહારાજ કે એટલે કોઈ પણ સનાતન ધર્મ કે હિન્દુ માટે આખરી લકીર કહેવાય. એ 4 માંથી એક પણ શંકરાચાર્યજી મહારાજ ભાજપે ઇવેન્ટ કરી રામ મંદિરની એમાં નહીં ગયા. અને એ શંકરાચાર્યજી મહારાજે કીધું કે મંદિર વાસ્તુ નથી, પ્રાણ પ્રતિષ્ઠા છે. એ ભગવાનનું શરીર ગણાય છે અને અધૂરા શરીરમાં પ્રાણ ન નખાય. જે મંદિરના કંગુરાનું કામ નથી થયું, જેના ઉપર કળશ નથી લાગ્યો, એના અંદર પ્રાણ પ્રતિષ્ઠા ન થાય. આ શંકરાચાર્યજી મહારાજે કીધું કે રાહ જુઓ, મંદિર પૂરું થાય પછી પ્રાણ પ્રતિષ્ઠા કરો. પણ જો મંદિર પૂરું થાય ત્યાં સુધી રાહ જોવે તો ચૂંટણી પૂરી થઈ જાય, પછી મંદિરના નામે મત કેમ માંગવા? એટલે શંકરાચાર્યજી મહારાજનું નહીં માન્યા અને પ્રાણ પ્રતિષ્ઠા કરી. ત્યારે શંકરાચાર્યજી મહારાજે કીધું આ પાપ છે. તમે રામલલ્લાને બેસાડીને પ્રાણ પ્રતિષ્ઠા કરી, કળશ અને કંગુરાનું કામ બાકી છે. હવે મજદૂર ઉપર ચડશે તો એના ચરણ, એના પગ એ રામલલ્લાના મસ્તક ઉપર આવે. આ પાપ કહેવાય. અને ભારતીય જનતા પાર્ટી, તમે આ પાપ કર્યું છે, ભગવાન તમને માફ નહીં. આ તો છે ને આપણા રામ ભગવાન, અમે ગૌરવથી કહીએ અમે એના વંશજ છીએ. એ તો મર્યાદા પુરુષોત્તમ છે. એને તો કદાચ માફ કરી દીધા હોય તોય. પણ અમારે જેમ કોંગ્રેસમાં જગદીશભાઈ ઠાકોર છે ને, એવી રીતે રામ દરબારમાં હનુમાનજી મહારાજ છે. અને મને લાગે છે એને ગદા ફેરવી એટલે આ પુરુષોત્તમને ઠેકાણા પાડવા માટે પરેશાયો. આ હનુમાનજી મહારાજની ગદાનો પ્રતાપ છે. એ હનુમાનજી મહારાજની ગદાના પ્રતાપના પ્રસાદ રાજકોટ વાસીઓ બને અને બહુમતીથી પરેશ ધાનાણીને ચૂંટાડીને પંજાના નિશાના પર મત આપીને મોકલો. એ વિનંતી કરવા માટે આવ્યો છું. ખૂબ ગરમીમાં આપે પ્રેમથી, ખૂબ લંબાણપૂર્વકની મારી વાતોને સાંભળી એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માની આપને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. મારી સાથે બોલજો. 3 વખત બોલાવું છું જોરથી જરા. જય ભવાની, જય ભવાની. હવે થોડો રથ નીકળે ત્યારે ગામવાળા શું કે સામેથી બોલાવે જય ભવાની, સામેથી શું આવે છે એ બોલશો? જય ભવાની, જય ભવાની, જય હિન્દ. ખૂબ આભાર. થેન્ક યુ.